જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સહજાનંદ પ્રાથમિક સ્કૂલના ઓનલાઈન સ્ટ્રીમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હવે તમને લોકોને બધાને ખબર જ હશે કે સેકન્ડ સેમિસ્ટરની અંદર આપણે ગ્રામરમાં આપણું પહેલું ચેપ્ટર હજી ચાલુ છે, જે અધૂરું છે, આજે આપણે આગળ કરીશું. તે પહેલાં હું તમને લોકોને જણાવી દઉં કે પહેલાં અને બીજા વિડીયોની અંદર આપણે ગ્રામરની બુકમાં પેજ નંબર 30 અને 31 એટલે કે 30 અને 31 નંબરનું પેજ આપણે કર્યું છે. 31 નંબરના પેજની અંદર આપણે જ્યાંથી બાકી છે ત્યાંથી આજે આપણે શરૂ કરીશું. તે પહેલાં હું તમને જાણકારી આપી દઉં કે આપણા લેસનનું નામ છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. દરેક વિદ્યાર્થીઓ પોતાની બુકમાં સાથે લખતા જાઓ ગુજરાતીમાં, એટલે તમને લોકોને યાદ રહે કે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ, એટલે કે જે અત્યારે ચાલુ પ્રેઝન્ટ અત્યારે જે ક્રિયા છે એને આપણે સાદો વર્તમાન કાળ કહીએ છીએ. તો આપણે જ્યાંથી બાકી છે ત્યાંથી આજે આપણે આપણું ચેપ્ટર શરૂ કરીએ. હવે આગળ તમે જોશો કે આપણે પેજ નંબર 31ની અંદર આપણે અહીં સુધી બધું જ કમ્પ્લીટ કર્યું છે. હવે આપણે કરવાનું છે ઇન્વર્ઝન્સ ક્વેશ્ચન. ઇન્વર્ઝન્સ ક્વેશ્ચન આપણે આગળ પણ પહેલા સેમિસ્ટરની અંદર ભણી ચૂક્યા છીએ. આપણે હવે આજે ઇન્વર્ઝન્સ ક્વેશ્ચન જે છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર ઇન્વર્ઝન્સ ક્વેશ્ચન કરવાના છે. ઇન્વર્ઝન્સ ક્વેશ્ચન એટલે તમને લોકોને ખ્યાલ જ હશે કે જેનો આન્સર આપણે યસ કે નોમાં આપી શકીએ છીએ તેવા ક્વેશ્ચનને આપણે ઇન્વર્ઝન્સ ક્વેશ્ચન કહીએ છીએ. તો ચલો આપણે એમાં આજે વ્યવસ્થિત આગળ જોઈએ. હવે સૌથી પહેલાં તમે અહીં વાક્ય રીડ કરો. સૌ પોતાની ગ્રામરની બુક પહેલાં ઓપન કરી લો, પેજ નંબર 31 ખોલો અને તેની અંદર ઇન્વર્ઝન્સ ક્વેશ્ચન છે સાથે સાથે તમે લર્ન કરતા જાઓ અને સમજતા જાઓ. હવે નીચેના વાક્ય સમજો. અહીં આપણને ટોટલ 8 સેન્ટેન્સ આપ્યા છે. આ બધા સેન્ટેન્સ આજે આપણે જોવાના છે. પહેલું સેન્ટેન્સ આપણું એ છે, ડુ યુ લાઇક આઈસ્ક્રીમ? તમને આઈસ્ક્રીમ ગમે છે? લાઇક એટલે શું થાય તો કે ગમવું, યુ એટલે કે તમને, રાઈટ, આઈસ્ક્રીમ. હવે આપણે જ્યારે આપણે યસ કે નોમાં આપણે ક્વેશ્ચન પૂછતા હોય ત્યારે હંમેશા ક્વેશ્ચન આપણે ડુથી જ પૂછવાનો છે. જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જેનો આન્સર યસ કે નોમાં હોય એટલે કે ઇન્વર્ઝન્સ ક્વેશ્ચન એવા ક્વેશ્ચન બનાવતા હોઈએ ત્યારે આપણે ડુ અથવા તો ડઝથી જ ક્વેશ્ચન કરવાનો છે. તો અહીંયા શું કીધું છે, તમને આઈસ્ક્રીમ ગમે છે? ડુ યુ લાઇક આઈસ્ક્રીમ? હવે ક્વેશ્ચન 2, અદિતિ વહેલી ઉઠે છે તો કે ડઝ અદિતિ ગેટ અપ અર્લી? જો અહીંયા આપણે ડઝથી આન્સર કર્યો છે ક્વેશ્ચન. અદિતિ વહેલી ઉઠે છે આપણને એવું કીધેલું છે. તો અહીંયા આગળ ડુ કે ડઝથી જ્યારે ક્વેશ્ચન કરવાના હોય ત્યારે ડુ કે ડઝ પહેલાં આવશે અને પછી નેમ આવશે, પછી એની ક્રિયા આવશે. તો ડઝ અદિતિ ગેટ અપ અર્લી એટલે કે અદિતિ વહેલી ઉઠે છે. હવે ત્રીજું સેન્ટેન્સ, તમારે બહેન છે? જો આમાં આપણે ડુ કે ડઝ ન આવે કારણ કે અહીંયા કોઈ ક્રિયા નથી, બરાબર છે. ક્રિયા હોય તો જ ડુ ડઝ આવે. જો અહીંયા આગળ આપણને ક્વેશ્ચન કરવામાં આવ્યો છે કે બેન કે ભાઈ છે, એમ આ કોઈ ક્રિયાની વાત નથી. તો તમારે બહેન છે તો કે હેવ યુ અ સિસ્ટર? સિસ્ટર એટલે કે બહેન. તો તમારે બહેન છે, હેવ યુ અ સિસ્ટર. હવે આગળ, તમારે બહેન છે, આ એનું રીતે ક્વેશ્ચન. હવે એને આપણે કેવી રીતે બીજું લખાય, ડુ યુ હેવ અ સિસ્ટર? તમારે બહેન છે, આ બંને રીતે આપણે આ ક્વેશ્ચન લખી શકીએ. આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. ડુથી પણ કરી શકાય, આ રીતે પણ કરી શકાય. બંને રીતે આપણે કરીએ તો આપણો આન્સર રાઈટ જ હોય. તમારી બહેન છે, હેવ યુ અ સિસ્ટર? તમારી બહેન છે, ડુ યુ હેવ અ સિસ્ટર? હવે આમાં આપણે આ કે ડુ કે હેવથી ક્વેશ્ચન કર્યો હોય તો આપણો આન્સર રાઈટ જ કહેવાય. હવે નેક્સ્ટ, તું હંમેશા સફેદ પોશાક પહેરે છે તો કે ડુ યુ ઓલવેઝ વિયર વ્હાઇટ ક્લોથીસ? વ્હાઇટ ક્લોથીસ એટલે કે સફેદ કપડાં, સફેદ પોશાક, બરાબર છે, એને કહેવાય વ્હાઇટ ક્લોથીસ. વિયર એટલે તો કે પહેરવું ક્રિયા. ઓલવેઝ એટલે તો કે હંમેશા. તો યુ એટલે તું. આપણે ડુથી ક્વેશ્ચન કરવાનો છે કારણ કે ડુથી એટલે જ ક્વેશ્ચન કર્યો છે કારણ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે અને ઇન્વર્ઝન્સ ક્વેશ્ચન છે એટલે. તો ડુ યુ ઓલવેઝ વિયર વ્હાઇટ ક્લોથીસ એટલે કે સફેદ કપડાં? તું હંમેશા સફેદ પોશાક પહેરે છે. હવે આગળ નંબર 6, તેઓ વાર્તાઓ વાંચે છે. ડુ ધે રીડ સ્ટોરીઝ? ધે એટલે તો કે તેઓ. રીડ એટલે શું થાય તો કે વાંચવું.
સ્ટોરીઝ એટલે કે વાર્તાઓ, તેઓ વાર્તાઓ વાંચે છે. તો આપણે ડુથી ક્વેશ્ચન કયો. ડુ ધે રીડ સ્ટોરીઝ. હવે નેક્સ્ટ, ડુ ધવલ એન્ડ દેવાંશી પ્લે ફ્લૂટ. તો અહીંયા શું કીધું છે કે ધવલ અને દેવાંશી વાંસળી વગાડે છે. ફ્લૂટ એટલે શું થાય તો કે વાંસળી. પ્લે એટલે રમવું અથવા તો વગાડવું બંને થાય. ધવલ એન્ડ દેવાંશી તો કે ધવલ અને દેવાંશી. ડુ યુ ધવલ એન્ડ દેવાંશી પ્લે ફ્લૂટ. તો કે ધવલ અને દેવાંશી વાંસળી વગાડે છે. હવે આગળ, ડઝ ઝોબિયા લીવ ઇન પાકિસ્તાન. લીવ એટલે કે રહેવું. LIVE લીવ એટલે કે રહે છે, રહેવું એવું થાય. તો કે ડઝ ઝોબિયા લીવ ઇન પાકિસ્તાન. તો કે ઝોબિયા પાકિસ્તાનમાં રહે છે. જો આ બધા ક્વેશ્ચન આપણે ડુ અને ડઝથી કર્યા, કારણ કે એ ઇન્વર્ઝન્સ ક્વેશ્ચન છે. ઇન્વર્ઝન્સ ક્વેશ્ચન એટલે એવા ક્વેશ્ચન કે જેનો આન્સર આપણે યસ અથવા તો નોમાં જ આપવાનો હોય છે. હવે આવા ડુ અને ડઝ એના વાક્ય ક્વેશ્ચન આપણે કેવી રીતે બનાવાય, તો એની વાક્ય રચના જુઓ તમે. એની વાક્ય રચના છે ડુ અને ડઝની. તો કે સૌથી પહેલાં ડુ અને ડઝ એનેથી ક્વેશ્ચન બનાવવાનો. જો અહીંયા આપણે ડુ અને ડઝથી ક્વેશ્ચન બનાવ્યો, બરાબર છે. ડુ અથવા તો ડઝ પ્લસ કરતા એટલે કે જે કરનાર છે, જે વ્યક્તિ છે એનું નામ આવે. જો અહીંયા આપણે ઝોબિયા લખ્યું છે, ધવલ નામ છે ને બધા, તો અહીંયા કરતા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે જે ક્રિયા કરે છે તે, પ્લસ અન્ય શબ્દો પ્લસ ક્વેશ્ચન માર્ક. એક વખત ફરીને રિપીટ કરી દઉં છું. ડુ કે ડઝ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ અન્ય શબ્દો અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. આ રીતે ઇન્વર્ઝન્સ ક્વેશ્ચન બનાવાય. હવે આપણે થોડુંક આગળ શોર્ટ આન્સર્સ જોઈએ. હવે આપણે શોર્ટ આન્સરની અંદર સૌથી પહેલાં તો કેવી રીતે આપણે આન્સર દેવાય. જો પહેલું છે ડુ યુ પ્લે ટેનિસ એટલે કે તમે ટેનિસ રમો છો. તો આપણે મેં પહેલાં જ તમને કીધું હતું કે ઇન્વર્ઝન્સ ક્વેશ્ચન એટલે કે યસ અથવા તો નોમાં એટલે કે શોર્ટમાં આન્સર દેવાનો છે. એવા જ ક્વેશ્ચનને ઇન્વર્ઝન્સ ક્વેશ્ચન કહેવાય છે. તો જો એવા જ વાક્ય એવા જ તે આપણને અહીંયા સવાલ કીધા છે અને યસ અને નોમાં આપણે આન્સર આપેલો છે. તો ડુ યુ પ્લે ટેનિસ તો કે તમે ટેનિસ રમો છો. તો હા અથવા નામાં જ જવાબ દેવાનો છે. તો કે નો, પછી ઇન્વિટેડ કોમા, પછી આઈ ડોન્ટ એટલે કે નો આઈ ડોન્ટ, ના નથી રમતો. એને ટૂંકમાં જ જવાબ આપી દેવાનો છે કે નો આઈ ડોન્ટ, હું એટલે કે ના નથી રમતો. એવી રીતે થાય. હવે સેકન્ડ નંબર, ડઝ યોર ફાધર વર્ક ઇન અ સ્કૂલ. તમારા પિતા શાળામાં કામ કરે છે. વર્ક એટલે કામ કરવું, ફાધર એટલે પિતા થાય, સ્કૂલ એટલે સ્કૂલ, બરાબર. હવે ડઝ યોર ફાધર વર્ક ઇન અ સ્કૂલ તો કે તમારા પિતા શાળામાં કામ કરે છે. યસ અથવા નોમાં જ આન્સર દેવાનો છે. તો કે યસ હી ડઝ. હવે આપણે અહીંયા હી કેમ લખ્યું, કારણ કે પિતાનું નામ છે. પિતા શું છે તો કે પુરુષવાચક શબ્દ છે એટલે હી વાપરવાનું. જો અહીંયા માતા હોય તો આપણે અહીંયા શી લખવાનું, એ સ્ત્રીવાચક થઈ જાય. આ પુરુષવાચક શબ્દ છે એટલે આપણે અહીંયા હી લખ્યો છે. તો કે યસ હી ડઝ તો કે હા કરે છે. હવે આગળ જુઓ, ડુ યુ લાઇક હોલિડે. તમને રજાઓ ગમે છે. તો યસ અથવા નોમાં આન્સર દો. તો કે હા ગમે છે એટલે એનો મિનિંગ એમ થાય કે હા મને ગમે છે. એટલે આપણે આન્સર યસ પછી ઇન્વિટેડ કોમા કરીને આઈ ડુ, બરાબર છે. આ એનો મિનિંગ એમ થાય કે હા ગમે છે. આપણે પોતાની જાતની જ્યારે આપણે આન્સર આપતા હોય ને ત્યારે આપણે આઈ મૂકવાનો છે, બરાબર. પછી નેક્સ્ટ, ડઝ ધ્વનિ ગો ટુ સ્કૂલ. તો કે ધ્વનિ શાળાએ જાય છે. આમાં પણ આપણે યસ અથવા નોમાં જ આન્સર આપવાનો છે. ડઝ ધ્વનિ ગો ટુ સ્કૂલ, ધ્વનિ શાળાએ જાય છે. તો આપણે તેનો આન્સર આપીએ તો કે ના નથી જતી, બરાબર છે. જો અહીંયા ધ્વનિ જે છે એ છોકરીનું નામ છે એટલે આપણે અહીંયા શું મૂક્યું તો કે શી. નો શી ડઝ નોટ. હંમેશા યાદ રાખવાનું, યસ અથવા નોમાં આન્સર આપતી પછી તરત જ અહીંયા ઇન્વિટેડ કોમા કરવાનું રહેશે. તો કે નો શી ડઝ નોટ, ના નથી જતી, બરાબર. હવે નેક્સ્ટ, ડુ યુ વોચ ગુજરાતી ફિલ્મ્સ, રાઈટ. તો કે તમે ગુજરાતી ફિલ્મો જુઓ છો. હવે વોચ એટલે શું થાય તો કે જોવું. વોચનો મિનિંગ થાય જોવું. ગુજરાતી ફિલ્મ્સ એટલે કે ગુજરાતી ફિલ્મો. તો એનો આન્સર આપણે આપવાનો છે યસ અથવા નોમાં. તો કે નો આઈ ડોન્ટ. જો આપણને યુ એટલે કે તમને પૂછે છે તો આપણે જવાબ દેવાનો છે કે હા હું નથી જોતો કે હા હું જોઉં છું. એવું કાંઈ પણ આપણે આન્સર દેતા હોય ત્યારે આઈ લખવાનો. યુથી ક્વેશ્ચન હોય ત્યારે આઈથી આન્સર
આપવાનો છે તો કે હું નથી જોતી, તો આપણે એમ કહેવાય કે નો આઈ ડોન્ટ. આપણે નો પછી ઇન્વેટેડ કોમા કરવાનું છે અને નો આઈ ડોન્ટ, અને આ ડુ નોટને આપણે શોર્ટ ફોર્મમાં લખ્યું છે ડોન્ટ. હવે નંબર 6, ડુ આઈ ડ્રો વેલ, તો કે હું સાદું દોરું છું. દોરું એટલે કે ડ્રોઈંગ કરવું થાય. ડ્રો એટલે ડ્રોઈંગ કરવું, દોરવું એવું થાય. વેલ એટલે તો કે સારું. તો હવે એનો આન્સર આપણે શોર્ટમાં કેવી રીતે દેવાય, તો કે હા તું સારું દોરે છે, તો કે યસ યુ ડુ. બરાબર. હું પોતે તમારી જાતને તમને લોકોને પૂછું છું કે ભાઈ હું આ સારું કરું છું, હું આ દોરું છું. તો જ્યારે આઈથી જ ક્વેશ્ચન હોય તો યુથી આન્સર આવે, યુથી જ ક્વેશ્ચન હોય તો આન્સર આઈથી આપવાનો. તો યસ યુ ડુ, હા તું સારું દોરે છે. હવે એના આપણે એક બે નિયમ ખાસ જોઈ લઈએ કે જો પહેલો પોઈન્ટ, નો કે યસ પછી અલ્પવિરામ મૂકવાનું ભૂલવું નહીં. જો મેં તમને કીધું હતું કે યસ કે નો પછી આપણે પૂછીએ તો એને આપણે અલ્પવિરામ કરવાનું. પછી બીજું, યસ પ્લસ કર્તાનું પુરુષવાચક સર્વનામ પ્લસ ડુ અથવા તો ડઝ. બરાબર. આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે કે યસ, જો અહીંયા આપણે યસ લખ્યું પછી કર્તાનું પુરુષવાચક સર્વનામ એટલે કે એમાં પુરુષવાચક સર્વનામ આઈ હોય, યુ હોય, હી શી ઇટ હોય. બરાબર છે, ઈ આવશે. પ્લસ ડુ કે ડઝ, જો અહીંયા આપણે લખ્યું છે ડુ. બરાબર છે, એવી રીતે આપણે આન્સર લખવાનો છે. હવે ત્રીજો નિયમ, નો પ્લસ કર્તાનું પુરુષવાચક સર્વનામ. જો અહીંયા આપણે નો પછી આપણે લખ્યું છે નો, પછી કર્તાનું અહીંયા પુરુષવાચક સર્વનામ આવશે, પ્લસ ડુ અથવા ડઝ પ્લસ નોટ. બરાબર છે, જો અહીંયા આપણે લખ્યું છે ડુ અથવા ડઝ કે પછી ડુ અને નોટ, એવી રીતે આપણે લખવાનું છે. આ રીતે શોર્ટમાં આન્સર આપી શકાય. હવે આગળ આપણે થોડાક ક્વેશ્ચન જોઈએ, એટલે કે WHથી શરૂ થતા ક્વેશ્ચન. WHથી શરૂ થતા ક્વેશ્ચન, આ વસ્તુ પણ મેં આગળ તમને સમજાવેલી છે કે WHથી ક્વેશ્ચન થતા હોય શરૂ, એને વુથી થાય, વુમથી થાય, હાઉથી હોય, વેરથી હોય, વેનથી, પછી વિચ, પછી વોટ, પછી પાછું બીજી વખત વોટ, અહીંયા હાઉ, આવા બધા ક્વેશ્ચન હોય એને કહેવાય WH ક્વેશ્ચન, એટલે કે WHથી શરૂ થતા. હવે એવા ક્વેશ્ચન આપણે ધ્યાન દઈએ. નીચેના વાક્ય સમજો. પહેલું વાક્ય, પહેલો ક્વેશ્ચન, વુ ટીચીસ યુ ઇંગ્લિશ. બરાબર. વુ એટલે શું થાય, તો કે વુ એટલે કોણ, ટીચીસ એટલે ભણાવવું, ઇંગ્લિશ એટલે કે અંગ્રેજી. તમને અંગ્રેજી કોણ ભણાવે છે, વુ ટીચીસ યુ ઇંગ્લિશ. હવે ક્વેશ્ચન 2, હવે વુમ ડઝ દ્રષ્ટિ આસ્ક ક્વેશ્ચન. આસ્ક એટલે શું થાય, તો કે પૂછવું, ક્વેશ્ચન એટલે કે પ્રશ્નો, વુમ એટલે કોને. અહીંયા આપણે વુથી પૂછ્યો છે, વુ એટલે કોણ, વુમ એટલે કોને, દ્રષ્ટિ કોને પ્રશ્નો પૂછે છે, વુમ ડઝ દ્રષ્ટિ આસ્ક ક્વેશ્ચન. નેક્સ્ટ નંબર 3, હાઉ ડુ યુ કીપ ધેર હાઉસ ક્લીન, એટલે કે તેઓ તેમનું ઘર ચોખ્ખું કેવી રીતે રાખે છે. બરાબર છે. જો કે હાઉ, હાવ એટલે શું, તો કે કેવી રીતે. બરાબર છે. હાવ એટલે કેવી, કેવો એવું થાય. તેઓ તેમનું ઘર ચોખ્ખું કેવી રીતે રાખે છે, હાઉ ડુ ધે કીપ ધેર હાઉસ ક્લીન. હવે 4 નંબર, તમે ચાલવા ક્યાં જાઓ છો. ક્યાં એટલે તો કે વેર. અહીંયા WHથી ક્વેશ્ચન પૂછ્યો છે, વેર એટલે ક્યાં. વેર ડુ યુ ગો ફોર અ વોક. તમે ચાલવા ક્યાં જાઓ છો. વોક એટલે કે ચાલવું થાય, ક્યાં તો કે વેર. બરાબર છે. જવું એટલે ગો. હવે નેક્સ્ટ નંબર 5, તમે ક્યારે ઉઠો છો, તો કે વેન ડુ યુ ગેટ અપ. ક્યારે ઉઠો છો એટલે ત્યારે આપણે એમ પૂછાય કે યુ ગેટ અપ, તો કે વેન. વેન એટલે કે ક્યારે, વેન એટલે ક્યારે. આપણે ક્યારેથી ક્વેશ્ચન કરતા હોય ને ત્યારે હંમેશા વેનથી જ ક્વેશ્ચન બનાવવાનો છે. વેન ડુ યુ ગેટ અપ, તમે ક્યારે ઉઠો છો. નંબર 6, કયા શિક્ષક તમને અંગ્રેજી ભણાવે છે. વિચ ટીચર ટીચીસ યુ ઇંગ્લિશ. જો વિચ એટલે તો કે ક્યાં, વિચ એટલે કે ક્યાં. હવે ક્યાં કોણ ભણાવે છે એવું આપણને પૂછતા હોય, કયા ટીચર, ક્યાં, એવી રીતે પૂછાય. ક્યાં જાઓ છો ત્યારે આપણે વેર પૂછાય, લખાય છે કઈ જગ્યાએ જાઓ છો એવું. પણ કયા ટીચર ભણાવે છે ત્યારે આપણે વિચનો ઉપયોગ કરાય છે. વિચ ટીચર એટલે કે ક્યાં શિક્ષક, ટીચીસ એટલે કે ભણાવવું, યુ ઇંગ્લિશ એટલે કે તમને અંગ્રેજી એમ.
તો કે કયા શિક્ષક તમને અંગ્રેજી ભણાવે છે? વિચ ટીચર ટીચીસ યુ ઇંગ્લિશ. નંબર 7, વોટ ડે ઇટ ઇઝ ડુ? તો કે આજે કયો દિવસ છે? કયો એટલે વોટ, વોટ એટલે કે શું, એવો ક્વેશ્ચન આપણે કરીએ છીએ. વોટ એટલે શું થાય, પણ કયો, શું, આવું બધું હોય ત્યારે આપણે વોટથી ક્વેશ્ચન કરીએ છીએ. વોટ ઇઝ યોર નેમ? તમારું નામ શું છે? બરાબર, ત્યારે પણ વોટથી ક્વેશ્ચન કરાય. આજે કયો દિવસ છે? તોય આપણે વોટથી જ ક્વેશ્ચન કરાય. વોટ ડે ઇઝ ઇટ ટુડે? એટલે આજે કયો દિવસ છે? હવે 8 નંબરનું, આપણને પ્રકાશ કોણ આપે છે? કોણ, શું, એવું હોય ત્યારે વોટથી આપણે ક્વેશ્ચન કરવાનો છે. વોટ ગીવ્સ અસ લાઇટ? આપણને પ્રકાશ કોણ આપે છે? એટલે કે એ વ્યક્તિ કોણ છે એવું પૂછ્યું છે, એટલે વોટથી ક્વેશ્ચન આપણે કર્યો છે. હવે નેક્સ્ટ, હાઉ મચ વોટર ડુ યુ ડ્રિંક એવરી ડે? રિપીટ કરું છું, હાઉ મચ વોટર ડુ યુ ડ્રિંક એવરી ડે? તો કે તમે દરરોજ કેટલું પાણી પીઓ છો? બરાબર, તો અહીંયા શું કીધું છે? ડ્રિંક. ડ્રિંક એટલે કે પીવું થાય. એવરી ડે એટલે કે દરરોજ. અહીંયા હાઉ મચ કીધું છે. હાઉ મચ એટલે કે કેટલું, કેટલો, કેટલી, એવું થાય. મેં પહેલાં પણ આ સમજાવેલું છે કે હાઉ મચ અને હાઉ મેની આપણે ક્વેશ્ચન કરવામાં યુઝ કરીએ છીએ. હાઉ મચ ત્યારે યુઝ કરાય કે જે વસ્તુને આપણે ગણી નથી શકતા, પાણીને કાઉન્ટ કરી નથી શકતા, ગણી નથી શકતા, એટલે હાઉ મચથી ક્વેશ્ચન કર્યો છે. કોઈ વસ્તુ ગણી શકીએ, તમે દરરોજ કેટલી પેન્સિલ થી લખો છો? તો આપણે પેન્સિલ કાઉન્ટ કરી શકીએ છીએ, એટલે તો હાઉ મેની આવે. અહીં પાણી કાઉન્ટ કરી શકતા નથી, ગણી નથી શકતા, તો હાઉ મચ વોટર ડુ યુ ડ્રિંક એવરી ડે? તમે દરરોજ કેટલું પાણી પીવો છો? ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આની પછીના વિડીયોમાં આપણે એક્સરસાઇઝ કરવાની છે. આજે આપણે આટલું કરીએ. આજે આપણે આખું લેસન સમજી લીધું છે. દરેક વિદ્યાર્થીઓએ આખું લેસન પોતાની ગ્રામરની બુકમાંથી જોઈ અને વાંચવાનું છે. અને આખું લેસન મેં તમને ગ્રામરની એક નોટબુક બનાવવાની કીધી છે, તેમાં લખવાનું છે. અહીં સુધીનું આખું લેસન વિદ્યાર્થીઓ તમારે સારા સુંદર અક્ષરે લખી અને આખા લેસનના ફોટા પાડી અને મને મોકલવાના રહેશે. એક ખાસ નોંધ લખી લેજો, ઘણા વિદ્યાર્થીઓ મને હોમવર્કના ફોટા નથી મોકલતા, તો હું બધાને એક રિક્વેસ્ટ કરું છું કે દરેક વિદ્યાર્થીઓ રેગ્યુલર હોમવર્ક કરવું અને મને રેગ્યુલર હોમવર્કના ફોટા મોકલવા. ગ્રામરની બુક દરેક વિદ્યાર્થીઓએ અલગથી જ બનાવવાની છે. સેકન્ડ સેમિસ્ટરની હું સ્કૂલમાં ચેક કરવા માટે પણ મંગાવીશ. ગ્રામરની બુકમાં અહીં સુધી પેજ નંબર 32 સુધીનું અહીં સુધીનું લખવાનું છે. તમારે 30 પેજ નંબર, 31 પેજ નંબર અને 32 પેજ નંબર અહીં સુધીનું ગ્રામરની નોટબુકમાં લખી ફોટા પાડીને મને મોકલવાના છે. આવતા વિડીયોમાં આપણે એક્સરસાઇઝ કરીશું. ત્યાં સુધી જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો.